ભાજપ અધ્યક્ષ અમિત શાહનું શાનદાર સ્વાગત કરવામાં આખું સંગઠન લાગી ગયું છે। ઉત્તર પ્રદેશમાં દિગ્વિજય હાંસિલ કરનારા અને પોતાની ચાણક્ય જેવી રણનીતિ માટે જાણીતા જીતના હીરો અમિત શાહ 29 તારીખે ગુજરાત આવશે। ત્યારે આ વિશે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આવનાર 29 તારીખે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું માદરે વતનમાં અદ્ભુત સ્વાગત કરવામાં આવશે। અમિતભાઈ શાહનું અધકેરું સ્વાગત અને અભિવાદન કરવા માટે જનતા હોય એ માદરે વતન ગુજરાતમાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે એમનો અભિવાદન સમારોહ એ યોજાશે અને 30 તારીખે એક વિધાનસભાના સભ્ય હોવાના નાતે તેઓએ કાર્યવાહીમાં પણ 30 તારીખે ભાગ લેવાના છે। એટલે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને નેતૃત્વમાં જે વિજય થયો છે અને અમિતભાઈના પરિશ્રમના કારણે ભારતીય જનતા પાર્ટી આ કક્ષાએ પહોંચી છે ત્યારે અમિતભાઈનું વધકરું સ્વાગત કરવા માટે એ ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે। તો કોંગ્રેસે પણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલ ઓબ્ઝર્વરની નિમણૂક બાદ આ ઓબ્ઝર્વર માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક પહેલા કોંગ્રેસના સિનિયર નેતાઓની એક બેઠક યોજાશે અને ઓબ્ઝર્વર અંગે સલાહ સૂચનો કરવામાં આવશે। કોંગ્રેસ ઓબ્ઝર્વર બૂથ કમિટી અને પેજ પ્રભારી સહિતના કામોનું સંકલન કરવામાં આવશે। યાત્રાધામ ગિરનાર, પાલિતાણા, સોમનાથ અને દ્વારકામાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવા રાજ્ય સરકાર અને ખાનગી કંપની વચ્ચે 500 કરોડના એમઓયુ થયા છે। ત્યારે તંત્ર દ્વારા હવે 4 સ્થળોએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। જૂનાગઢની જો વાત કરવામાં આવે તો ભવનાથ તળેટી ખાતે હેલિપેડ બનશે। ચારધામનું મુખ્ય મથક જૂનાગઢ રહેશે ત્યારે પ્રથમ અંબાજી મંદિર સુધીની સેવાનો પ્રારંભ થશે। વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજે 33મો દિવસ છે ત્યારે ગૃહની શરૂઆતમાં જ એમબી શાહ કમિશનનો મુદ્દો ગાજશે। જો કે વિપક્ષના પ્રશ્નોત્તરી અને પૂર્વ કોંગી ધારાસભ્યની એક બેઠક મળવાની છે। આ બેઠકમાં શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવા માટે રણનીતિ બનાવશે। ઉલ્લેખનીય છે કે આજે ગૃહની કાર્યવાહી તોફાની બનવાના એંધાણ છે। કેશોદ ખાતે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક પ્રવાસે ગયેલી બસને નડેલ અકસ્માતમાં સુરતના 3 વિદ્યાર્થીઓ સહિત 5 લોકોના મોત થયા હતા। જેમાં મૃતકોની સહાય માટે આપવામાં આવેલ રકમને સમિતિના અધિકારી હિતેશ માખીજા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સાથે યુથ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી હિતેશ માખીજા સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી। વલસાડમાં નગરપાલિકાના પ્રમુખનું દાદાગીરી ભર્યું વર્તન સામે આવતા વલસાડના રાજકારણમાં હોબાળો મચી ગયો છે। પીવાના પાણી જેવા સામાન્ય મુદ્દા પર રજૂઆત કરવા આવેલા લોકોને નગરપાલિકાના પ્રમુખની દાદાગીરી અને ધમકી આપતો વિડીયો સામે આવ્યો છે। વલસાડમાં સોનલ સોલંકી ભાજપ પક્ષના નગરપાલિકાના પ્રમુખ છે। ત્યારે મળતી માહિતી પ્રમાણે વલસાડના રાજનગર વિસ્તારના લોકો પીવાના પાણીની રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા ત્યારે તેમણે આ લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હતું। કરીએ તો બનાસકાંઠાના લાખણી તાલુકાના રેશનિંગ કૌભાંડ મામલે અનાજનો જથ્થો ન પહોંચાડનારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરનાર કોન્ટ્રાક્ટર કે.બી. વાઘેલા, વાસુદેવ સોની, ટ્રક ચાલક પ્રકાશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદનો આદેશ આપવામાં આવ્યો છે। 11 માર્ચે પુરવઠા વિભાગની રેડમાં અનાજનો જથ્થો ઝડપાયો હતો। જામનગરની એક શિપિંગ કંપનીને રિલાયન્સમાંથી કોલસો લીધા બાદ રોજી બંદર પર આવેલ રૂચી જેટીએ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। દરમિયાન છેલ્લા 2-3 મહિનામાં એક ડ્રાઈવર દ્વારા 3 વખત કોલસો ભરેલી ટ્રક બારોબાર વેચી માર્યાનું કંપનીના ધ્યાને આવતા તે અંગેની તપાસ કરાવી હતી। જે તપાસના અંતે કંપનીના 4 કર્મચારીઓની મદદથી આ કારસ્તાન આચરાયું હોવાનું સામે આવતા 3 કર્મચારી સહિત 9 શખ્સો સામે બેડી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। કોલસો છે જે બેડી બંદર, જૂના બંદર અને નવા બંદર સુધી લાવવાનો હોય છે તે ટ્રક મારફતે રિલાયન્સથી બેડી બંદર સુધી કોલસો આવે છે। એમાંથી આ જે કંપનીના કર્મચારીઓ છે તેનો ડ્રાઈવર અને વચ્ચેના દલાલ સાથે સેટિંગ કરી અને ટ્રકને બારોબાર વેચી દેવા બાબતે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 7/2017 ગુનો દાખલ થયેલો છે। તે ગુના અનુસંધાને એફઆઈઆરમાં 9
આ વ્યક્તિના નામ છે અને એક અજાણ્યો ડ્રાઈવર એમ 9 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. નોટબંધી બાદ અનેક જગ્યાએ ગેરરીતિ થઈ હોવાની બાબતો સામે આવી છે, ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો બનાસકાંઠા જિલ્લાના ડીસાનગરમાં બહાર આવ્યો છે. નોટબંધી બાદ થયેલ ગોટાળાએ ડીસાની મર્કન્ટાઇલ બેંકના ચોકીદારનો ભોગ લીધો છે. અમૃતભાઈ ખટાણા ચોકીદાર હતા. તેઓ બેંકના મેનેજર રાજેન્દ્ર ગુપ્તાના ભેદ જાણતા હોવાથી માનસિક ત્રાસ તેમને આપવામાં આવતો હતો. જે મામલે 2 મહિના પહેલા થયેલ ઘટનાના પગલે મૃતક મેનેજરની પત્નીએ બેંક મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કે જેઓને બનાસ મર્કેન્ટાઇલ બેંકમાં કાયમી કરવાના હતા, પરંતુ આ બાબતે તેઓને મેનેજર સાથે મનમેળ ના હોય અને મેનેજર દ્વારા તેમને અવારનવાર નોકરીમાંથી કાઢી નાખવાની અને પોતે કઈ રીતે કાયમી નોકરી ચોકીદાર તરીકેની કરી શકે છે તે બાબતે ધમકી આપતા હોય, જે અંગે લાગી આવતા તે આત્મહત્યા કરી હોય આ બાબતેની ભીખીબેન દ્વારા ફરિયાદ થતા તેઓની આઈપીસી કલમ 306 મુજબની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. સમાજમાં નૈતિક મૂલ્યોનું અધઃપતન થવાનું પ્રમાણ વધવા માંડ્યું છે. પતિના મોત બાદ લેસ્બિયન તરીકે રહેતી પાડોશી મહિલા સાથે મસ્તી માણ્યા બાદ આ જ પાર્ટનરને શરીર સુખ આપવા જાતીય પરિવર્તનનું ઓપરેશન કરાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર પ્રકરણમાં ભાંડો ફૂટ્યો ત્યારે મહિલા પાર્ટનરે પુરુષ બનેલા સાથી પાર્ટનરને તરછોડવાનો નિર્ણય લીધો. વહી મહિલા પાર્ટનર ધાર્મિક પ્રવૃત્તિમાં લીન થતા બંને વચ્ચે લડાઈ જામી છે. પૂર્વ સાંસદ જયંતિ બારોટના કોટેજ પર 10 થી વધારે અસામાજિક તત્વોએ હુમલો કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આ અસામાજિક તત્વોએ કોટેજમાં હયાત નોકરને બંધક બનાવી 30 લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે લૂંટની ઘટના મોડી રાત્રે નહીં પણ સમી સાંજે બની હતી.